ડિનર પર જ્યારે આવશો ત્યારે તમને વાત સમજાશે. એવી તો શું વાત છે? એ વાત જો હું તમને અત્યારે ફોન પર કહી દઈશ તો એ સરપ્રાઈઝ નહીં રહે. મેજર સાહેબ, હવે મને આ રહસ્ય જાણવાની એટલી બધી ઉત્કંઠા થઈ છે કે હું મારી જાતને વધારે રોકી ન શકું. જો તમને વાંધો ન હોય તો હું અત્યારે તમારે ત્યાં આવી શકું? ઠીક છે, આવો તમે. થેન્ક યુ. આઈલ બી ધેર.
કાંટો વાગ્યો છે. મને અફસોસ છે. આ કાંટો વાગ્યો એનો? ના, અફસોસ એ વાતનો છે કે આ કાંટાને સ્થાને હું નથી. કેમ? અમને વાગીને પીડા આપવા માંગતા હતા? તો પછી એવું અમારું નસીબ જ ક્યાં છે. દિગ્વિજય, આ કાંટાએ આપેલી પીડા તો અમે સહન કરી લીધી, પણ તમે આપેલી પીડા અમે કેવી રીતે સહન કરીએ? તમારું સ્થાન અમારા ચરણોમાં નહીં, અમારા હૃદયમાં છે. એક ઘા તો તમે જોયો, પણ જે ઘા દેખાતો નથી એનું શું? એની દવા છે તમારી પાસે? અમારી પીડાનો ફક્ત એક જ ઈલાજ છે. શું ઈલાજ છે એનો? તમે. આ પીડાનો ઈલાજ ફક્ત તમે જ છો. મારી પીડાનો શું ઈલાજ છે એની કોને ખબર છે? હેલો મેજર દિગ્વિજય. ઓ નચિકેત સાહેબ, આવો 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 પ્લીઝ મેજર. તમારે મને નચિકેત સાહેબ કહેવાની જરૂર નથી, હું તમારાથી નાનો છું. મને માત્ર નચિકેત કહેશો તો વધારે ગમશે. ઓલરાઈટ. વેલ મેજર સાહેબ, તમે મને શું સરપ્રાઈઝ આપવાના છો? કહું છું જરા ધીરજ તો રાખો. તમે આવ્યા જ છો માટે જરૂર જણાવીશ. વેલ આઈ એમ સોરી, પણ હું ધીરજ નહીં રાખી શકું. દરેક પળ મને બેચેન બનાવી રહી છે મેજર સાહેબ. મેં તમને જે તસવીર બતાવી એ તસવીરનું મારે મન ખૂબ મહત્વ છે, અને એ તસવીર જોઈને તમે જે રીતે ચોંકી ગયા એનાથી મને ખૂબ આશ્ચર્ય થયું છે. જરૂર એ તસવીર પાછળ કોઈક રહસ્ય છે, અને એ શું છે એ મારે તમારી પાસે જાણવું છે. પ્લીઝ. ઓકે, આવો મારી સાથે, હું તમને કશુંક બતાવવા માંગુ છું. જી આવો. હા તો ચકિત થઈ ગયા ને? મેં તમને કહ્યું હતું ને, હું તમને કશુંક એવું દેખાડીશ જે તમને આશ્ચર્યમાં ગરકાવ કરી દેશે. પણ મેજર સાહેબ, આ તસવીર તમારી પાસે ક્યાંથી આવી? આ તસવીર મેં ખાસ તૈયાર કરાવી છે. વોટ? આ નચિકેત,
મારા સ્મૃતિપટ પર જે ચહેરો કંડારાઈ ગયો છે એનું વર્ણન હું આર્ટિસ્ટને કરતો ગયો અને આર્ટિસ્ટ એ તસવીર દોરતો ગયો. માય ગોડ, આઈ કાન્ટ બિલીવ ધીસ. તમે આ યુવતીને ઓળખો છો? આ એક કોયડો છે નચિકેત, એક સમસ્યા છે જેણે મારા અસ્તિત્વ પર કબજો કરી લીધો છે અને આમ જોવા જાઓ તેનું કાંઈ જ અસ્તિત્વ નથી. તમે જાણો છો આ કોણ છે? તમે જાણો છો? યસ, આ કામાલી છે. કામાલી? યસ, કામાલી, વિખ્યાત લેખિકા મિસ કામાલી. લેખિકા કામાલી? આ ચહેરો ઘણા વખતથી મારા સ્મૃતિપટ પર હતો અને હમણાં જ મુંબઈમાં એને તાદ્રશ્ય જોયો. હું કંઈ સમજો નહીં. ખેર, જવા દો એ વાત. એ ન સમજાય એવી જ ઘટના છે. મેજર સાહેબ, આ તસવીર સાથે તમારે જરૂર કોઈક સંબંધ છે. તમે મને કહી નથી રહ્યા. સંબંધ તો ચહેરાઓ જોડે હોય છે નચિકેત. એક જ જિંદગીમાં બે જીવન જીવી ચૂક્યો છું. આ ચહેરો મારા પહેલા જીવનનું એક પ્રકરણ છે. માફ કરજો મેજર સાહેબ, હજુ પણ તમે સ્પષ્ટપણે વાત નથી કરી રહ્યા. મારે એ જાણવું છે કે આ યુવતી સાથે, કામાલી સાથે તમારે શું સંબંધ છે? કશો જ નહીં. કામાલી સાથે કોઈ જ સંબંધ નથી. પણ તો પછી નચિકેત, મેં કહ્યું ને કે આ ઘટના ઘણી ગૂંચવણ ભરેલી છે. આજે આપણે આ વાત રહેવા દઈએ. પણ મેજર સાહેબ, નચિકેત, પ્લીઝ જીદ ના કરો. ચાલો આપણે હવેલીની વાત કરીએ. તમારે હવેલી જોવી છે ને? જી હા, જોવી તો છે. કેટલી દૂર છે હવેલી? અહીંથી લગભગ 10 કિલોમીટરના અંતરે છે. સી મેજર સાહેબ, એ હવેલી જોવા માટે હું અત્યંત આતુર છું. જો તમને અનુકૂળ હોય તો આપણે અત્યારે જ જઈ આવીએ. નચિકેત, અત્યારે અનુકૂળ સમય નથી. જી એટલે? નચિકેત, એ હવેલી માત્ર રેતી, ઈંટ और પથ્થરોથી ચણાયેલી ઇમારત નથી. એની દિવાલોમાં, એના પાયામાં અનેક ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને આવેગો સમાયેલા છે. રંગબેરંગી ઇતિહાસ જોયો છે. મારી ભાવનાઓનું સ્મારક છે હવેલી. આવો બેસો, આપણે હવેલી વિશે વાત કરીએ. ઘણું બધું જાણવા જેવું છે હવેલી વિશે.
હલો, ઓહ હેલો. આ તમે એકલા મમ્મી? મમ્મી અંદર રૂમમાં આરામ કરે છે. એટલે થેન્ક યુ. તમે એકલા અહીંયા શું કરી રહ્યા છો? કાંઈ ખાસ નહીં. કંઈ ખાસ નહીં. વેરી ગુડ. કંઈ ખાસ નહીં એટલે તમે એનો અર્થ થાય કે ઘણું બધું કરી રહ્યા છો. અને કંઈ ને કંઈ કરવું એ તો બહુ સહેલી વાત છે. કંઈ ન કરવું એ ઘણું મુશ્કેલ કામ છે. અને પોતાની જાતને ખાલી સમયના હાથમાં સોંપી દેવી એ તો વધારે કઠિન છે. કમાલની વાતો કરી રહ્યા છો તમે. શું ફાયદો? હું માત્ર વાતો જ કરી શકું છું બસ. અને વાતોનું શું છે કે મુખમાંથી નીકળે ને ઓગળી જાય હવામાં, ગાયબ થઈ જાય. તમારી વાતો ખરી છે. તમે જે લખો છો એ મોતી કાગળ ઉપર છપાય, હૃદયમાં અંદર સુધી ઉતરી જાય છે અને કાયમ માટે મન ઉપર અંકિત થઈ જાય છે. બસ બસ બસ, આટલા વખાણ ન કરો મારા. વખાણ? સત્યને જો તમે વખાણ સમજતા હોય તો આનો બીજો કોઈ ઉપાય નથી. આમ તો છો તમે ડેપ્યુટી કલેક્ટર, પણ લાગો છો પૂરેપૂરા કવિ. બનવું પડે છે. અને જો તમારી સાથે વાત કરવી હોય તો નીરસ ઓફિસર બનીને વાત કરું તો મજા ના આવે. એનીવે, હું તમારા માટે એક પુસ્તક લાવ્યો છું. હિસ્ટોરિકલ છે, ફિક્શન, અને આમાં અહીંની દરેકે દરેક ઘટનાઓની વિગતવાર માહિતી છે. લેખકે અહીંના ઇતિહાસની હકીકતનો ભરપૂર ઉપયોગ કર્યો છે. અને મેડમ, જો તમે બોર થતા હોય તો આ તમને ઉપયોગી થઈ પડશે. વેલ, બહુ થવાનો તો સવાલ નથી, પણ હું આ પુસ્તક જરૂર વાંચીશ. ચાલો ત્યારે હું રજા લઉં. હા વેલ, ઓકે. તમને મોડું પણ થતું હશે. મોડું? જો મૂળ વાત ભૂલી ગયો કે આવતીકાલે સાંજે દિગ્વિજયસિંહ ચૌહાણને ત્યાં આપણે ડિનર પર જવાનું છે. વેલ, પણ હું નહીં આવી શકું. કેમ? કાંઈ? હું ને મમ્મી ઉદયપુર જઈએ છીએ, એટલે આવતા આવતા કદાચ મોડું પણ થઈ જાય. કાંઈ વાંધો નહીં. ઉદયપુરથી આવવામાં થોડી જલ્દી કરજો. સાંજે ડિનર પર થોડા લેટ જઈશ. અત્યારે તો હું કાંઈ નહીં કહી શકું, પણ પ્રયત્ન જરૂર કરીશ. આઈ હોપ કે તમે પ્રયત્નમાં સફળતા મેળવો. ઓકે, ઓકે. સે યુ. ગુડ નાઇટ. બાય.